ચલો મિત્રો, આજે મોસ્ટ ટાઈમલી ટોપિક લઈને આવી રહ્યો છું. તો ઘાત અને ઘાતાંકના નિયમો, એટલે ઘાત અને ઘાતાંકના નિયમો એ ધોરણ 8 ની અંદર સત્ર 2 ની અંદર એક આખું ચેપ્ટર આવે. અને બાહ્ય જે પરીક્ષા હોય, સ્પર્ધાત્મક ટેટની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય, એની અંદર પણ આવું જનરલી પૂછાતું હોય. તો આ મોસ્ટ ટાઈમલીના નિયમો, જો નિયમો આવડતા હોય તો આપણને એના એક્ઝામ્પલ જે હોય જે આવડતા હોય. તો અહીંયા જોઈએ આપણે કે ઘાત અને ઘાતાંકના નિયમ. તો ધારો કે કોઈ સંખ્યા હું અહીંયા લખી દઉં છું કે 5 ની 3 ઘાત. તો 5 ની 3 ઘાત એવું બોલાય છે. તો જે ઉપર હોય છે એને આપણે ઘાત કહીશું અથવા તો ઘાતાંક કહીશું. અને જે નીચે હોય છે એ એનો આધાર થયો. એટલે નીચે હોય એ આધાર થયો અને ઉપર હોય એને ઘાત અથવા તો ઘાતાંક કહેવાય. એટલે કે ઘાત અને ઘાતાંકના નિયમો છે. તો પહેલો નિયમ જોઈએ કે જો આધાર સરખો જ ગુણાકાર હોય, ઘાત અલગ અલગ હોય, આધાર સરખો ગુણાકાર અને ઘાત અલગ અલગ હોય તો ઘાતનો આપણે સરવાળો કરવાનો. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. એટલે a એની m વત્તા n. જો ઘાત અલગ અલગ છે, ભાગાકાર હોય, આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થશે. અને અહીંયા ગુણાકારમાં બંને આધાર અલગ અલગ છે પણ ઘાત સરખી છે તો આપણે બંનેની કોમન આખાની m ઘાત એને લખી શકીએ. એવી રીતે ભાગાકાર હોય તો a ભાગ્યા b આખાની m ઘાત અથવા તો a ભાગ્યા b આખાની m ઘાત. બરાબર. આવું હોય તો આવું લખી શકીએ અને આવું હોય તો આ રીતનું આપણે લખી શકીએ. બરાબર. હવે a છેદમાં b આખાની m ઘાત છે. બરાબર. a છેદમાં b આખાની m ઘાત એને આવી રીતે આપણે લખી શકીએ. a ની m ઘાત છેદમાં b ની m ઘાત. હવે a ગુણ્યા b આખાની m ઘાત હોય, a ગુણ્યા b. હવે આની વચ્ચે કોઈ સંબંધ નથી, એનો મતલબ કે ગુણાકારનો સંબંધ. તો એ જ વસ્તુ અહીંયા છે. બરાબર. તો આને એવું લખાય કે a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. હવે a ની -1 ઘાત હોય, a ની -1 ઘાત હોય તો એ -1 ઘાત છે એ પ્લસમાં લઈ જવી હોય તો a ની 1 ઘાત થાય. એનો મતલબ એમ કે અહીંયા એક ઉદાહરણ જોઈએ. 1/4 ની 2 ઘાત છે. હવે 4 ની 2 ઘાત મારે ઉપર લઈ જવા હોય તો એ 4 ની -2 ઘાત થઈ જાય. બરાબર. આમાં એક હજુ રહ્યું છે આપણે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તેનો જવાબ કેટલો આવે? તેનો જવાબ આવશે 1. બરાબર. એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત, ઉદાહરણ કે એક પ્રશ્ન આપણે લઈ લઈએ કે a ની 3 ઘાત વત્તા 8 ની 10 ઘાત ભાગ્યા 5 ની 9 ઘાત ઓછા 70 ની -3 ઘાત આખાની 0 ઘાત. હવે અહીંયા કઈ સરવાળો ભાગાકાર કે ભાઈ બાદબાકી કરવા નથી બેસવાનું, કારણ કે આખાની 0 ઘાત આપી છે તો આનો જવાબ હંમેશા 1 આવશે. દાખલો મોટો જ પણ જવાબ એનો એકદમ એક જ સ્ટેપની અંદર, એક સ્ટેપ પણ નથી આની અંદર, એક જવાબ આવી જાય. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે a ની m ઘાત ગુણ્યા a ની m ઘાત કર્યું કે એનું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે કે 3 ની 2 ઘાત હોય ગુણ્યા 3 ની 3 ઘાત હોય. તો આનો જવાબ ગુણાકાર આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 3 ની 2 વત્તા 3 બરાબર 3 ની 5 ઘાત થશે. એવી જ રીતે આ એક્ઝામ્પલ છે, ઉદાહરણ લઈને તમે ગણી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો, શેર કરો અને લાઈક જરૂરથી કરજો.